નમસ્કાર દર્શક મિત્રો, એસએસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક અને આપ જોઈ રહ્યા છો આજના સમાચાર। સત્યમ શિવમ સુંદરમ પોતાના નામની જેમ આગળ જીવનને સમૃદ્ધ બનાવવાની પ્રેરણા આપે છે, તો બીજી બાજુ પૂર્ણિમાબેન એટલે સિક્કા ચંદ્રની છાયામાં હંમેશા ચમકતા રહી પોતાના દ્વારા જેટલી મદદ સમાજમાં થાય ત્યાં સુધી એ કરે છે। માનવો સુધી આપી શકાય તેવો પ્રેરણાનો ઝરણો તે વહેતું રાખે છે। આ બે વ્યક્તિ અશ્વિન અને કોઈ પણ સેવા પ્રવૃત્તિ કરવી હોય તો એ સેવા પ્રવૃત્તિ માટે પણ એક ચાલક બળ છે, એનું એક પાસું છે, એ અર્થ છે। નાના વગર સેવા પ્રવૃત્તિ પણ આયોજનબદ્ધ રીતે તમે કરી નથી શકતા અને મને હમણાં જે રીતે કહ્યું એ રીતે સારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપનાર દાતાશ્રીઓની કમી નથી હોતી, માત્ર તમારે એનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય છે। અશ્વિનભાઈ જ્યારે આ સમગ્ર નેત્ર યજ્ઞ છે એનું સૌજન્ય અશ્વિનભાઈ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે, ત્યારે હું એમને પણ બિરદાવું છું કે આપના સહકારના કારણે અનેક લોકોને આજે દ્રષ્ટિને લગતી તકલીફો છે એ દૂર થવાની છે અને એમને કાયમી સ્વાસ્થ્ય પ્રાપ્ત થવાનો આજે અહીંયા આપ યજ્ઞ માંડ્યો છે। આપ સૌને આ બદલ અભિનંદન તો આપીશ, પણ ઈશ્વરના પ્રતિનિધિ તરીકે કામ કરવામાં આપ નિમિત્ત બન્યા છો। ચોક્કસપણે ઈશ્વરની કૃપા પણ આપના પર ઉતરવાની છે એવી પ્રાર્થના સાથે મારી વાત પૂર્ણ કરું છું। વિશ્વની સૌથી મોટી નોન ઓર્ગેનાઇઝિંગ સંસ્થા જેને કહી શકાય એટલે રોટરી, અને રોટરીનું એક નાનું એકમ એટલે આરસીસી લાજપોર દ્વારા એથર ફાઉન્ડેશન સચિનના સહયોગથી જીવનજ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સુપ્રસિદ્ધ આંખની હોસ્પિટલ એવી રોટરી આઈના સહયોગથી આજે અહીં આપણે આ મેગા આઈ કેમ્પનું જે આયોજન કરી રહ્યા છે, ત્યારે જે વ્યક્તિને કારણે અને જે સંસ્થાને કારણે આજે સચિન અને કંસાળ વિભાગની આજુબાજુના બીજા અનેક આ કેમ્પ અને યાદ કરતા અશ્વિનભાઈને અત્યારે જ મેં ગયા વર્ષનું એક ફોલ્ડર મેં અત્યારે આપ્યું, તો એની અંદર ગયા વર્ષે લગભગ આપણે 854 જેટલા દર્દીઓની આંખની સારવાર કરી ચૂકેલા હતા। પણ અશ્વિનભાઈ એની કમ્પેરિઝનની અંદર જે સંસ્થાએ આંખની સારવાર આ વિભાગના લોકોની કરી એ આપણો એથર ફાઉન્ડેશનનો બીજો કેમ્પ હતો। 845 એક્ઝામિનેશન પેશન્ટો હતા, પણ એની કમ્પેરિઝનમાં જો કેમ્પની ગણના કરીએ તો રોટરી આઈએ અત્યાર સુધીની અંદર આજનો આ કેમ્પ 12,982મો કેમ્પ। રોટરી ક્લબના બધા મેમ્બરો, રોટરી ક્લબ આઈ ઇન્સ્ટિટ્યૂટના બધા મેમ્બરો, અહીં આવેલા ઉપસ્થિત બધા ભાઈઓ અને બહેનો, અમને ફરીથી આ એક સેવાનો મોકો જે રોટરી ક્લબ સચિને આપેલો છે એના માટે ખૂબ ખૂબ આભાર। રોટરી ક્લબ નવસારીનો જેટલો આભાર માનો એટલો ઓછો છે, કેમ કે બહુ ઉમદા કામ કરી રહ્યા છે વર્ષોથી અને મારા બહુ સારા અનુભવ છે એમના જોડે। બહુ દિલથી એમના ડૉક્ટરો આ સેવાનું કામ કરે છે અને આરસીસી ક્લબના જે બધા મેમ્બરો છે જે આટલા બધા પેશન્ટને ભેગા કરે છે અને એમને સેવા આપે છે અને પછી અહીંથી કંઈ હોસ્પિટલ સુધી લઈ જાય છે અને એમના કેટરેક્ટના ઓપરેશન કરાવે છે, એ બધી સેવા કરવા માટે જે મહેનત કરે છે અને જે દિલથી કામ કરે છે બધા મેમ્બરો, એને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને બહુ સારું કામ કરે છે ને આ સારું કામ કરવામાં અમને સહભાગી સેવાનો મોકો આપે છે તેના માટે ખૂબ ખૂબ આભાર। અને હોદ્દેદારો અને આપણા આદરણીય યંગ ડૉક્ટર અને રોટરી હોસ્પિટલના સગર મેમ્બરો, તમે બધા
મને કહેવામાં આવ્યું છે કે તમે આજે ઓલમોસ્ટ 27 to 30 નંબર્સ આવેલા છો અને એબ્સોલ્યુટલી એફિશિયન્ટલી તમે આજે તમારું કામ કરેલું છે. કાંઈ ખબર નહીં પડે ક્યારે શું થયું ને કેમ થયું. એકદમ સ્મૂથ પ્લાનિંગ બાય આરસીસી એઝ વેલ એઝ એક્ઝિક્યુશન બાય ઓલ ધીસ થિંગ. ઇટ ઇઝ પરફેક્ટ ટીમ વર્ક બાય બોથ સાઇડ. ને મને કહેવામાં આવ્યું છે કે મોર દેન 1000 પેશન્ટને આપણે તમે ઇન્સ્પેક્શન કરીને એને ગાઈડન્સ આપીને 10માં અભ્યાસ કરીને પહોંચી શકાય. તો રિયલી કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ઓફ યુ. પર્ટિક્યુલરલી બધા યંગ છોકરાઓને કહેવા માગું છું કે તમને કહી રહ્યો છું કે તમે કેરિયર બનાવી રહ્યા છો, બધા આગળ વધવાનું છે તમારે. આ ટાઈમે જે તમે કામ કરશો ધગસથી, મહેનતથી, સમજથી, અન્ડરસ્ટેન્ડિંગથી, એ તમને આગળની જિંદગીમાં બહુ કામમાં આવશે. બિકોઝ યુ હેવ chosen this as a career. When you have chosen a career, you have to follow that career only. તમે એમ નહીં કહી શકો કે કાલે હું ઘરે મતલબ રસોઈ કરવી તો કરી શકશો એઝ અ હાઉસવાઇફ, that is your choice. But since you have taken this as a profession, you have to pursue it as a profession only. And when you want to pursue it as a profession, you have to be એમાં જેટલું અત્યારના પાયો મજબૂત કરશો, તમારો નોલેજનો, તમારો એક્સપિરિયન્સનો, તમારું અન્ડરસ્ટેન્ડિંગનો, જે સાહેબ લોકો છે જેમના પાસે શીખવાનો, એ તમને જિંદગી પર કામમાં આવશે. પછી તમારે મેં જ આગળ વધવાનું છે. એટલે આ મારા અનુભવથી હું તમને કહી રહ્યો છું. બિકોઝ આઈ હેવ બીન માયસેલ્ફ અ સ્ટુડન્ટ એન્ડ એન એન્જિનિયર. તો તમે બી પ્રોફેશનલ લાઈન એપ્રોચ કરી રહ્યા છો તો એ તમારી પ્રોફેશનલ લાઈનમાં એ રીતે આગળ વધવાની કોશિશ કરજો, જેથી આ ટાઈમ બગાડતા નહીં. અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.